ટીચર કે ચોપડી લઈને આવો બધાની 25 ખોલી આવજો શાંતિથી બધા. છોકરાઓ સ્કૂલ ચાલુ થઈ ગઈ પણ હજી ચોપડી લાવવાના પૈસા નથી અમારી જોડે. ઓલા ઉબર ને રેપિડો એ રિક્ષામાં લોસ જાતો ને અત્યારે ધંધામાં, તો આ 3 વસ્તુના લીધે છે. એના આવવાથી અત્યારે મીટર ઉપર કોઈ બેસતું નથી. કારણ કે રિક્ષામાં ક્યાંથી પૂરું થાય, નથી શટલ ના ભાડા વધતા. સરકાર ના સાંભળતા કે થોડી સરકાર સારું કરે તો પબ્લિક માટે સારું છે. રિક્ષાવાળા સામે જોવો, ગેસના ભાવ વધી ગયા છે. આવું ના ચાલે. એક તમે મનમાં ધંધો કરતા હોઈએ, એમાં ગેસના કાઢવાના, રિક્ષાના હપ્તાના કાઢવાના, ઘર ચલાવવાનું, એટલા રિક્ષાવાળાનો મરો જ છે. હપ્તાએ અને હપ્તાના પૈસા માંડ નીકળે છે. આમાં પેટ્રોલનો ભાવ બધાને નડે છે, એવું કંઈ નથી કે મને એકને જ નડશે. किराया कुछ फादिल मिल नहीं रहा है, इसके लिए परेशानी है, लेकिन अच्छा आप उसके लिए कहाँ सर पटक देंगे? क्या अदानी और सरकार सब एक ही है, वो चाहेंगे तो बढ़ जाएगा, नहीं चाहेंगे तो नहीं बढ़ेगा. સરકારને શું કહીએ હવે, કઈ કહેવા જેવું છે નહીં, કોઈ સાંભળતા છે નહીં. તો ભાડાની રિક્ષા જાય. કારણ કે બહુ હેરાન પરેશાન થઈ ગયા છે, ધંધો થતો નથી. સવારે આ પિત્તા રિક્ષા તમે અહીંયા જુઓ તો આખી લાઈન રિક્ષાની લાગી હોય છે, પણ ભાડા આપણે કહીએ તો એ લોકો ના પાડે છે કે રેપિડોમાં આટલું ભાડું. નમસ્કાર, મારું નામ છે જીત વર્ધનસિંહ. તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ. આપણે એક એવા મુદ્દાની આજે વાત કરવા જઈ રહ્યા છે કે સીએનજી ગેસના ભાવ છે. તો આપણે રિક્ષા ચાલક ભાઈઓને પૂછીશું કે શું એમને ભાડું અહીંયા વધાર્યું કે નહીં. એ લોકોએ કેવું છે અહીંયા ધંધો તમારો? ધંધો સારો છે. અત્યારે ગરમીના હિસાબે થોડુંક માર પડી ધંધા ઉપર. એમ તાપ એટલું છે, પબ્લિક ઓછી બહાર નીકળે છે. એટલે કે બધા કોઈ નીકળતા નહીં, પણ ધંધા રિક્ષાવાળા તો નીકળવું જ પડે, કેમ કે ભાઈ ધંધા કર્યા વગર તમે ચાલે નહીં. આપણે સીએનજી ગેસનો ભાવ તો એવું છે ને કે વધતો રહે, ઉતરતો ચડતો વધતો રહે. મતલબ પેટ્રોલ હોય કે સીએનજી હોય, ગમે તે ભાવ ચડતું રહે ને ઉતરતું રહે ભાવ. આપણે ધંધોમાં એમને આપણે ભાવ વધારે ધંધો ફરક પડે. ધંધો ભાવ આપણે વધાર્યો નહીં કે રૂપિયા, એટલે આપણે કંઈ ફેર ધંધાની એટલે સીએનજી ભાવથી આપણે ભાવ વધાર્યું નથી, એટલે એમાં ફેર પડવાનું નથી. ભાવ વધે તો કંઈ પબ્લિક ઓછી થાય કે ભાઈ, પણ બધાને માર પડે. પછી અમને તો પડે જ છે. તારે પાછી આપણે પબ્લિક ઉપર હજી દબાવ નથી આપ્યું. આપણી ચાલે છે, ભાડું રાખ્યું છે હજી રેગ્યુલર. રોજગારી સારી છે, કમાઈએ છીએ, ચાલે છે આપણો મજી. છોકરાઓ છે, હા સ્કૂલમાં પડે. હવે એટલું થઈ જાય છે કે આપણું ઘર ચાલે, બસ ઘર ચાલે એટલું. રોજ લાવીએ, રોજ કમાવાવાળા રિક્ષામાં કેવું, રોજ લાવો, રોજ કમાવો, રોજ ખાઓ. તમે જે છે ને કે જેમાં જેટલું કે તમારું ઘર ચાલી જાય, તમે સુખો શાંતિથી રહી શકો. અમુક બિચારા ના કરી શકતા હોય તો રિક્ષામાં ભાડા હપ્તા ચડી જાય, બધું થાય છે એમાં. ભાઈ રિક્ષામાં તો જે થાય તો ધંધો થઈ જાય, ના થાય તો પછી થતું ના થાય, એવું છે. સરકારને શું કહેવું? સરકારને આપણે શું કહીએ? સરકારને જો આમ પબ્લિક સરકાર કાંઈ કહેવા જેવું નથી, કેમ કે સંભળાય નહીં. કોની સાંભળે? સરકારની સાંભળે ક્યાં સરકાર સાંભળે? આમ પબ્લિક સરકાર સાંભળે કરી? સાંભળે તમે બોલો સાંભળશે? કોઈ ના સાંભળે તારે ભાઈ, સરકાર ના સાંભળે તારે. ના સાંભળે કંઈક કહો તો કરે, સરકાર સુધી કદાચ પહોંચી જાય તો તમારી વાત. સરકાર સુધી શું, બસ આપણે એવું કેવું છે કે થોડુંક સારું કરો. સારું છે મતલબ સારું, મતલબ પબ્લિક હેરાન થાય છે, હેરાનગતિ છે. અત્યારે ભાવ બધું છે, પબ્લિક હેરાનગતિ બધા એના માટે છે. મારા એકલા માટે બધા પબ્લિક માટે છે કે થોડી સરકાર સારું કરે તો પબ્લિક માટે સારું છે, કે સરકાર માટે સારું છે કે સરકારને થોડું સપોર્ટ મળે પબ્લિકનું. દાદા અહીંયા ઇસ્કોન પર રિક્ષા ચલાવે છે, દાદાને પૂછીશું કે દાદા તમને શું તકલીફ પડે છે અહીંયા સીએનજી ગેસનો ભાવ તો તમારે શું કેવું? સાહેબ, ગેસના ભાવ વધ્યા, રિક્ષાનું ભાડું વધ્યું નહીં, અને ધંધામાં કોઈ ભલી વાર છે નહીં. હવે શું કરીએ? અમે તો બીમાર માણસ છું. હું તો બીમાર માણસ છું. હમણાં નીકળ્યો, 4 વાગે નીકળ્યો. ઘર ગુજરાન કેમનું ચાલે? ઘર ગુજરું તો ભાડો તપડીને ભરીએ, ભાડો તપડીને કરીએ છીએ. સરકારને શું કેવું? સરકારને તો ભાડો વધારો, તમે એમ કેવું છે સાહેબ મારે. બીજું તો શું કહીએ સાહેબ, ઘણી બધી તકલીફ છે. શું તકલીફ છે? સરકારની તકલીફ છે. અહીંયા અમદાવાદમાં ઘર નહીં, ભાડું ભરી થાકી ગયા, બરાબર. અને છોકરાઓનું પાલન પોષણ કઈ રીતે કરવું, નોકરી ધંધામાં કોઈ છે નહીં, આવું બધું છે. અહીંયા સીએનજી ગેસનો જે ભાવ છે તમને શું ફરક? ફરક તો ઘણો પડી ગયો ધંધામાં. લોકોને ભાડું આપવું ગમતું નથી. પહેલાં ભાવ કમસે કમ 80 રૂપિયા હતો, 82-80 રૂપિયા હતો. અત્યારે 66 રૂપિયા ભાવ થઈ ગયો, 80 રૂપિયા થઈ ગયો ભાવ બહુ. અને કસ્ટમરને ભાડું આપવું પોસાતું નથી. લોકોને બહાર ખાવું ગમે છે, 200-200નું બર્ગર ખાશે, 500ના ફ્રેન્ચ ફ્રાય ખાશે, પછી તંદુરી રોટી ખાશે. ત્યાં હસતા પૈસા આપી દે છે, 200-500 જે કંઈ. એમાં ઉપર ટેક્સી આપીને આવશે, બરોબર. અને આ પછી રિક્ષાવાળા પાસે આવશે, અમે કહીશું ભાઈ આટલું મીટર ભાડું 100 રૂપિયા આવે, એમાં એમને આપતા જોર આવે. એટલે આવું પબ્લિકના દિમાગથી આવું. સરકારને શું કેવું? સરકારને એવું કેવું છે કે થોડું
રિક્ષાવાળા સામે જુઓ, ગેસના ભાવ વધી ગયા છે. આવું ના ચાલે. એક તમે માનમાં ધંધો કરતા હોઈએ, એમાં ગેસના કાઢવાના, રિક્ષાના હપ્તાના કાઢવાના, ઘર ચલાવવાનું, ઘણા નાના મોટા બીજા ખર્ચા હોય, ઘરના ખર્ચા હોય, ઘરે પૈસા આપવાના હોય, બધું નાના મોટા ખર્ચા હોય. હા, એટલે પબ્લિકને બી થોડું સમજવું જોઈએ કે થોડું ભાડામાં એ કરે. અમે હોતું થાય એટલું જ ભાડું માંગીએ, મીટર ભાડું ચાલતું એ અમે કહીએ, એમાં લોકોને જોર આવે ભાડું આપવાનું. પબ્લિકને એટલું કહેવા માંગુ છું કે થોડું ભાડું તમે જ્યાં બહાર પૈસા આપીને આવો છો, કપડામાં, જુડિયોમાં, H&Mમાં ને બધે, મેકડીમાં, આ પાછળ મેકડી રહી છો, મેકડી બતાવો ભાઈ. અહીંયા 200નું બર્ગર ખાઈને આવશે, એમાં 100 રૂપિયા ટેક્સ આપીને આવશે. એ બર્ગર ખાઈને બહાર આવશે, અમે 100 રૂપિયા ભાડું માંગશું કે ભાઈ આટલું મીટર ભાડું આટલું જગ્યાનું આવે, તે ભાડું નહીં આપે કે ઓનલાઈન આટલા બતાવે છે. બોલો, તે અમારું ચોખ્ખે બહુ ત્રાસ છે. જો વાત જ ના પૂછો. ગરીમાં રિક્ષા એટલે બહુ અઘરી. એસી વાળી નોકરી હારી, આ ગરીમાં રિક્ષા ચલાવી ના હારી. રિક્ષાનો ભાવ વધી ગયો છે. 2.5 લાખનું સાધન છે, 2.5-3 લાખનું સાધન છે. બોલો, એટલા રિક્ષાવાળાનો મરો જ છે. હપ્તાએ અને હપ્તાના પૈસા માંડ નીકળે છે. પેટ્રોલ ડીઝલ અને ગેસનો ભાવ વધ્યો, તમને કઈ ફરક નથી પડ્યો? ફરક તો બધાને પડે જ છે સાહેબ. આમાં મોંઘવારી તો બધાને નડે જ છે. આમાં પેટ્રોલનો ભાવ બધાને નડે છે. એવું કંઈ નથી કે મને એકને જ નડશે. એવું જ છે ભાઈ. પેટ્રોલ ડીઝલ આ બધા પેટ્રોલ તાણે હમણાં ડીઝલ મળતા નતા, આવું બધું હોય. બધું એવું બધું હોય. સરકારને શું કહેવું? સરકાર હવે સરકારની રીતે સમજે તો થાય. બધું બધાને ખબર જ છે શું છે. બરાબર. કઈ કહેવું છે સરકારને? હા, એ રજૂઆત તો બધા એને ખબર જ છે. રજૂઆત તો બધાને ખબર જ છે. સમજ્યા? सीएनजी गैस के भाव बढ़े तो आपका क्या कहना है उस पर? हाँ, जरूर भाड़ा बढ़ना चाहिए, अच्छा है बढ़े तो. अब जैसे भाड़ा इसलिए बढ़ना चाहिए कि खर्चा पूरा तो होता नहीं है. मैं गोदावी गांव में रहता हूँ. गोदावी गांव से यहाँ तक आया, अभी तक 10 रुपये भाड़ा नहीं लेके आया. खाली खाली आया, गैस जल गया. मीटर डाउन करके जाओगे तो मीटर डाउन करके जाओ तो भाड़ा वही पुराना मिलने वाला है. गैस का दाम ज़्यादा जाने वाला है. ऑयल का दाम जो 100 रुपये का 1 लीटर आता था, आज वो 250 रुपये का आ रहा है. यानी 1 लीटर पे 150 रुपया फादिल जा रहा है. किराया कुछ फादिल मिल नहीं रहा है. इसके लिए परेशानी है, लेकिन अच्छा अब उसके लिए कहाँ सर पटक देंगे. सरकार को क्या कहना चाहोगे? सरकार को यही कहना चाहेंगे कि कुछ ख्याल करे, और क्या कह सकते हैं. हाँ, क्या अदानी और सरकार सब एक ही है. वो चाहेंगे तो बढ़ जाएगा, नहीं चाहेंगे तो नहीं बढ़ेगा. आपका ये कहना है कि अदानी और सरकार सभी सब एक है. जब चाहेंगे तभी बढ़ जाएगा. जुड़ते अभी सरकार का है तो जुड़ते अदानी बढ़ा देंगे भाव. ऐसा थोड़ा है घटा देंगे. जब गैस का दाम कम में आता था तब भी हम वही भाव लेते थे. आज महंगा हुआ तब भी हम वही भाव लेते हैं. सरकार को कहना ना कहना कुछ फर्क पड़ने वाला नहीं है. सीएनजी गैसનો ભાવ વધ્યો, તમને ફરક પડ્યો? ફરક તો પડે ને. શું ભાડું એ ઓછું છે. પહેલાં તો ઓલા ઉબેરની અંદર ભાડું બહુ ઓછું છે. તો કિલોમીટર પૈસા બરાબર મળતા નથી આના અંદર. ને ભાડું ગેસનો ભાવ વધતો જ જાય છે. ને બચત થતી નથી. મેન પ્રોબ્લેમ એ છે, બચત નથી થતી. ચાલે છે. છોકરાઓ સ્કૂલે છે ને 3 બાળકો છે. સરકારી નહીં, પ્રાઇવેટ જ છે. પ્રાઇવેટમાં છે એટલે ફીસ ઓછી, નોર્મલ છે. એમ નોર્મલ છે, એટલે એકદમ હાઈફાઈ એવી સ્કૂલો નથી. સરકારને શું કહેવું? સરકારને શું કહીએ હવે, કંઈ કહેવા જેવું છે નહીં. કોઈ સાંભળતો છે નહીં, નથી સાંભળતી. તો કોણ સામે છે? કોઈ સાંભળવાળું છે નહીં હમણાં આજના ટાઈમના ઉપર. કોઈ નહીં સાંભળે. આ કેટલા દિવસથી 2 વ્હીલર વ્હાઇટ નંબર પ્લેટમાં ચાલે છે. કેટલા બધા આંદોલન કર્યા લોકોએ, તો ભાઈ કશું નથી થતું. સીએનજી ગેસનો ભાવ વધ્યો, તમને શું ફરક? સીએનજી ગેસનો ભાવ હમણાં 2 વાર વધ્યો છે. અને અમે ક્યાંય બી ઓનલાઈન કરીએ છીએ, ઓનલાઈનમાં ટાઈમથી લોકો નીકળતા નથી. જે મીટર ભાડું એનેથી અમને કમ મળે છે. અને મીટર ભાડામાં તો કોઈ બેસતું નહીં. બરાબર. અમારી એવી સ્થિતિ છે કે દાડે આખો દિવસ દોડીએ ને તો 500 રૂપિયા 600 500 રૂપિયા ગેસ ચાર્જ 500 રૂપિયા નહીં બસતા. એવી સ્થિતિ થઈ ગઈ છે. બરાબર. આ કેવું છે મારું. સરકારને શું કહેવું? સરકારને શું છે, અમારો ભાવ વધારો અમારી રિક્ષાનો. હું મિનિમમ અત્યારે અમે જઈએ તો મિનિમમ કરી 2 તો 20 રૂપિયા ચાલે. 30 કોઈ હાલતું જ નથી. બરાબર. આજ 3 વર્ષ 4 વર્ષથી આ મિનિમમ ચાલે છે. એમાં એ લોકો કેટલો ગેસ વધ્યો છે તમે જાણો છો. તો ભાડાની રિક્ષા સાહેબ શું કરી. સીએનજી ગેસનો ભાવ વધ્યો, તમને શું ફરક પડ્યો? બહુ ફરક પડ્યો મોટા ભાઈ, બહુ. 88 રૂપિયા ગેસનો ભાવ. પેસેન્જરને કહીએ કે આપણે 30 થતું હોય ભાડું, તો આગળ કહીએ 50 રૂપિયા, તો કે ના 20 રૂપિયા. હવે 20 રૂપિયા ભાડામાં કોણ લઈ જાય? હે રેપિડો ચલાવવા જાય લોકો,
તો અમારું ભાડું થાય 50 રૂપિયા, એ લોકો 10-15 લઈ જાય. તમને શું મળે? તો કમિશન કાપે છે એ લોકો કમિશન કાલે, અને જ્યારે રેપિડો ચાલુ કરીએ એમાંય 15 રૂપિયા એ લોકોને પહેલાં આપવાના. પછી જે ભાડું મારે એમાંય 10 રૂપિયા એમનું કમિશન. ને જે અહીંથી મેઇન વસ્તુ એમની એ છે કે અહીંથી બતાવે 15 કિલોમીટર ગૂગલમાં, ને ત્યાં એમના ફોનમાં બતાવે 10 કિલોમીટર. મેઇન મુદ્દો એ છે. અને પેસેન્જર કે અમે તો 10 કિલોમીટર બતાવે છે. મેં તો બધા ગૂગલ ચાલુ કરો, પહેલાં જુઓ કેટલા કિલોમીટર છે. મેઇન વસ્તુ પહેલાં એ થાય છે અમારી. સરકારને શું કહેવું છે? સરકારને એવું કહ્યું કે ગેસનો ભાવ ઘટાડો યા ભાડું વધારો, બસ બેમાંથી એક જ વાત છે અમારી. બીજી કઈ જ વાત નથી સરકારને અમારે. કારણ કે બહુ હેરાન પરેશાન થઈ ગયા છે, ધંધો થતો નથી. સવારે આ બધા રિક્ષા તમે અહીંયા જુઓ તો આખી લાઈન રિક્ષાની લાગી હોય છે, પણ ભાડા આપણે કહીએ તો એ લોકો ના પાડે છે કે રેપિડોમાં આટલું ભાડું. અને રેપિડો તો ફ્રીમાં લઈ જશે, અમે થોડી ફ્રીમાં લઈ જઈશું. ના જે નવા જે રેપિડો ચલાવવા છે એમને ખાલી શું ઓનલાઈન જ ચલાવવાનું હોય. ક્લિક દબાવો એટલે રસ્તો એમના મતે આવી જાય, એટલે રસ્તા પર એમને હેડ્યા જાય. એમને કોઈ ફરક ના પડે ગેસની. રોજગારી ચાલે? ના, નથી ચાલતું. છોકરા ભણે છે? ભણે છે ને છોકરા સ્કૂલે. એમની બી ના સરકારીમાં, એમાં એ ચોપડી લાવવાની બાકી છે હજુ. ચોપડી જ્યારે લાવીશું ત્યારે સ્કૂલમાં છોકરાઓ સ્કૂલમાં જશે. ટીચર કે ચોપડી લઈને આવો બધાની, પછી સ્કૂલે આવજો શાંતિથી બધા. છોકરાઓ સ્કૂલ ચાલુ થઈ ગઈ પણ હજી ચોપડી લાવવાના પૈસા નથી અમારી જોડે. સરકારને કંઈ કહેવું છે? સરકારને એક જ માંગ છે, ગેસનો ભાવ ઓછો કરો યા ભાડું વધારો, બસ એક જ માંગ છે અમારી સરકારને. એટલે અમારા છોકરા સ્કૂલ મેક્સિમમ સ્કૂલે તો જાય. આ ચોપડા તમારા અમારે તો ચલો ઠીક છે, અમારા છોકરા તો ભણે કે ના ભણે, અમે તો ભણ રહ્યા, અમને કંઈ ખબર જ નહીં પડતી જોવામાં. પણ છોકરા તો ભણે કે ના ભણે અમારા. સીએનજી ગેસનો ભાવ જો તમારું શું કહેવું છે? એમાં તકલીફ પડે છે? તકલીફ તો પડે જ ને યાર. પહેલાં રિક્ષા 1.5 લાખની આવતી હતી, અત્યારે તમે રિક્ષા લેવા જાઓ એટલે ઓન રોડ જ તમને 2.5 લાખ રૂપિયામાં પડે. એટલે વ્યાજ સહિત તમે ગણવા જાઓ એટલે 3.5 લાખમાં પડે. ભાડું એના ભાડામાં 1 રૂપિયામાં વધારો થયો નથી, બરાબર? તો હવે આમાં કરું શું? અને જે ઓલા ઉબરવાળા રહ્યા એ ચલાવે એનું એક કારણ છે. પહેલાં 18 રૂપિયા 20 રૂપિયા ઓલા ઉબેરમાં આપતા હતા, હવે એ ફસાઈ ગયા. હવે હપ્તાના તો કાઢવા ને, આમ તમે જોવા જાઓ તો ફસાઈ ગયા. પહેલાં 20 રૂપિયા ભાડું આપતા હતા એટલે બધા જે નોકરી કરતા હતા એ બધાએ રિક્ષાઓ લઈ લીધી કે આમાં ધંધો સારો છે, બરાબર? હવે એ બધાને આમને ટૂંકમાં પતાવવાની ઓલા ઉબરવાળાએ આવું ભાંગી તોડી નાખ્યા બધાને, રિક્ષાવાળાને. પહેલાં 20 રૂપિયાના અત્યારે ડાયરેક્ટ 10 રૂપિયા. તમે વિચાર કરો, હવે અડધું થઈ ગયું. એટલે બધાને બનાવી નાખ્યા ઓલા ઉબરવાળાએ. એટલે આ ઓલા ઉબર ને રેપિડો એ રિક્ષામાં લોસ જતો હોય ને અત્યારે ધંધામાં, તો આ 3 વસ્તુના લીધે છે. એના આવવાથી અત્યારે મીટર ઉપર કોઈ બેસતું નથી. કદાચ અહીંયા પૂછવા આવે ને તોય પહેલાં એ જોઈને આવે કે ઓલા ઉબર રેપિડોમાં કેટલું ભાડું બતાવે છે, અને એમાં ન આવે ને ત્યારે જ અહીંયા આવે, બાકી એમ નામ તો કોઈ ન આવે, બરાબર? સરકારને શું કહેવું? સરકારને શું કહેવાનું હોય? આ ગેસનો ભાવ ઘટાડી દો, કા રિક્ષાનું ભાડું વધારી દો. રિક્ષાનું ભાડું થોડાક દિવસ પહેલાં 30 રૂપિયા એવું આવ્યું હતું, મેં વાંચ્યું હતું મીડિયામાં કે 30 રૂપિયા મિનિમમ કરી નાખ્યું, પણ કોઈ આપતું જ નથી. એમ કે મિનિમમ 20 જ છે. આ રીતની તકલીફ છે અત્યારે. સરકાર કંઈ કામ કરે છે તમારા બધા માટે? સરકાર શું અમારું વિચારે? અમે સરકારનું વિચાર્યું એવું છે અત્યારે. આખી રાત નથી સરકારનું જ વિચારવી છે. સરકાર તો અમારું કંઈ વિચારતી નથી. અમારું વિચારતી હોત તો અમે આવી રીતે નવરા બેઠા જ ન હોય. તમે ક્યાં ના આવ્યા છો? એમ નામ બેઠો છું ને, કોઈ આવતું જ નથી, પૂછતું જ નથી, ક્યાંથી ધંધો થાય? છેલ્લા અઠવાડિયાથી તો હું 100 રૂપિયા 150 રૂપિયા એવી રીતે ઘરે લઈને જઉં છું. ડેલીનું રોજનું 100-200 એની ઉપર તો આવે જ નહીં. મિનિમમ 3 થી 4 ભાડા મારું દિવસમાં, એ 50 વાળા. એ જે ઓલા ઉબર ન આવે ને ત્યારે પેસેન્જર અહીંયા આવે, બાકી ઓલા ઉબર આવી જાય ને તો એ આમ બાજુમાંથી નીકળ્યો ને તો એમાં એને પૂછે ક્યાં રિક્ષા ખાલી છે. આવી પરિસ્થિતિ છે અત્યારે. સીએનજી ગેસનો ભાવ જો તમારું શું કહેવું છે? કંઈ નથી કેવું, ભાડા ઓછા છે એકદમ. ભાડા કોઈ આપતું નથી, વધતા નથી. બાકી સીએનજીનો ગેસ વધી ગયો છે. શું કરવાનું કે? એકલો કમાવનારો છું, ઘરે તો 5-6 જણા કમાવનારા, સાચું ખાનારા છે. હું એકલો કમાવનારો છું, બરાબર? કારણ કે રિક્ષામાં ક્યાંથી પૂરું થાય? નથી શટલના ભાડા વધતા. 10 થી 10 25 100 વર્ષથી 10 રૂપિયા ભાડું ચાલે છે બોપલનું ઇસ્કોનથી. બાકી 20 રૂપિયા કરવા જાવ 20 રૂપિયા કોઈ આપતું નથી. ઓનલાઈન ભાડા બી પોસાતા નથી, બહુ ઓછા છે. શાના પૂરું કરવું? તો જેમ કે તમે જોયું કે આપણે રિક્ષા ચાલક ભાઈઓ સાથે વાત કરી, તો એમને જણાવ્યું આપણે એમની જે તકલીફો હતી કે એમને ભાડા વધારે કે નહીં, એમને સરકારને શું કહેવું હતું. તમારું શું કહેવું છે આ બાબત ઉપર અમને કમેન્ટ્સમાં જણાવો. ધન્યવાદ. જોતા રહો ગુજરાત પ્લસ.